હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેલકમ ટુ માય ચેનલ નોલેજ ગેઇન વિથ ઉષા. આજે આપણે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજમાંથી ચેપ્ટર નંબર 1 એક જ ડાળના પંખીનું સોલ્યુશન કરીશું. તેમાં એક્સરસાઇઝ 1 વાતચીત. વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ પહેલું જે આપ્યું છે એમાં કાવ્યની કઈ પંક્તિ ગાવાની વધારે મજા પડી એ પંક્તિ ફરીથી ગાઓ એવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો હું મારી વાત જ્યારે કરું છું ત્યારે મને આ કાવ્યમાંથી સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ એ કાવ્ય પંક્તિ વધારે પસંદ આવી છે. તમે લોકો તમારી રીતે કાવ્યમાંથી તમને જે વધારે મનપસંદગીની પંક્તિ હોય તે પણ લખી શકો છો અહીંયા આગળ. હવે આપણે વાત કરીએ બીજા નંબરની. જો તમારે પાંખો હોય તો તમે શું શું કરો એવો સેકન્ડ ક્વેશ્ચન છે. હું મારી વાત કરું છું કે મને જો પાંખો હોય તો હું સરસ મજાનું ઉડી અને ઊંચેરા આભમાં ઉડવા લાગું. સરસ મજાની મને પાંખો ભગવાને આપી હોય તો હું ઉડી અને સરસ મજાના સરોવર સુધી પહોંચી શકું. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમે તમારા મંતવ્ય પ્રમાણે લખી શકો છો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 3. તમે આનંદમાં હો ત્યારે શું શું કરો છો? હું મારી વાત કરું તો હું જ્યારે આનંદમાં હોઉં છું ત્યારે નાચવા લાગું. ક્યારેક મને એવું પણ મન થાય છે કે સરસ મજાના ગીતો ગાવા માંડું. તમે તમારા ઈચ્છા પ્રમાણેના ગીતો હોય કે કશું પણ ગરબા ગાવાનો શોખ થતો હોય કે કોઈ પણ હોય, તમારા મંતવ્યો પ્રમાણે તમે આ પ્રશ્નનો આન્સર લખી શકો છો. એમાં જ હવે આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રશ્ન એ ટાઈપનો છે કે તમે કયા કયા કામ સાથે મળીને કરો છો? જ્યારે આ પ્રશ્નનો આન્સર આપવા જઈ રહ્યા છીએ તો હું મારી રજૂઆત કરતાં કહું છું કે હું જ્યારે મારા ભાઈબંધ દોસ્તાર સાથે હોઉં ત્યારે મળીને અમે ગ્રુપમાં પ્રોજેક્ટ કરીએ છીએ અથવા તો ગ્રુપમાં મળીને રંગોળી બનાવીએ છીએ. ઘણી વખત પરિવાર સાથે કોઈ એવું ફંક્શન હોય તો ડેકોરેશન પણ કરીએ છીએ. તમે આમાં પણ પ્રશ્ન નંબર 4નો તમારા મંતવ્ય મુજબ તમારી રસરૂચિ પ્રમાણે આન્સર આપી શકો છો. પ્રશ્ન નંબર 5. તમે ક્યારેય રીસાયા છો? કોનાથી? શા માટે? હું મારી વાત કરું તો હા, હું જ્યારે બાળપણમાં અભ્યાસ કરતી હતી એ વખતે મને મારી બેનપણીએ કશું એવું બોલ્યું તો મને એનાથી થોડું બુરું લાગ્યું, તો હું રીસાયેલી છું. અને આવું તમારા જીવનમાં પણ બન્યું હશે તો તમે પણ તમારા મમ્મીએ કોઈ વખત તમને દાટ્યું હોય તો એ પણ મેન્શન કરી શકો છો. તમારા દોસ્તારે કશું કહ્યું હોય અને તમને બુરું લાગ્યું હોય અને રીસાયા હોય તો એ પણ તમે અહીંયા આગળ લખી શકો છો. તો તમારે એ પ્રમાણે લખવાનું રહેશે. હવે જઈએ છીએ પ્રશ્ન નંબર 6. સંપીને રહેવાથી શા ફાયદા થાય? હું મારા મંતવ્ય પ્રમાણે તમને રજૂઆત કરું તો આપણે જ્યારે સંપીને પરિવારમાં રહેતા હોઈએ કે સંપીને મિત્રો સાથે રહેતા હોઈએ તો એમાં આપણને એક અલગ જ પ્રકારનું બળ અને ખૂબ આનંદ આવે છે. ખૂબ કામ કરવાની મજા આવે છે. એકતાનો અનુભવ થાય છે. એટલા માટે સંપીને રહેવું ખૂબ જરૂરી છે. તો તમે પણ તમારા ઈચ્છા પ્રમાણે, તમારા અનુભવ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્સરસાઇઝ 2 પર જઈ રહ્યા છીએ. મેં તમારી સમક્ષ સ્ક્રીનમાં બતાવ્યું છે સોલ્યુશન સાથે, પણ આપણે વિસ્તારથી સમજી લઈશું. એક્સરસાઇઝ 2. કવિતામાંથી ઉદાહરણ મુજબ પંક્તિ શોધીને લખો. હવે એમાં ઉદાહરણ આપ્યું છે, આકાશમાં આનંદથી ફરો. એટલે કે આપણા આ કાવ્યમાં એવી પંક્તિ એના માટે રજૂ કરવામાં આવી હતી, વિહરીએ કદી આભમાં ઊંચે. તો એ એક આપણને એક્ઝામ્પલ આપ્યું હતું, એટલે કે ઉદાહરણ હતું. હવે આપણને 4 પ્રશ્નો પૂછ્યા છે, એનો આપણે પંક્તિ તમારા જે કાવ્યમાંથી શોધીને લખવાની રહેશે. એ આ પ્રમાણે સોલ્યુશન છે. એમાં હવે આપણે એક પંક્તિ, સારા કે માઠા સમયમાં સાથે રહેવું. એનો આન્સર આ પ્રમાણે છે,
સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ. તમને બધાને જ ખ્યાલ હશે કે જે એક જ ડાળના પંખી કાવ્ય છે તેમાં આ ટાઈપની પંક્તિ રજૂ કરવામાં આવી છે. હવે 2 નંબરની પંક્તિ જોઈએ. હંમેશા સાથે જ રહીએ તેનો આન્સર છે તોય નિરંતર રહેતા સંપી. એ પણ આપણને કાવ્ય દરમિયાન વાંચન કરવામાં આવ્યું હતું. ગાન જ્યારે કાવ્યનું કરતા હતા ત્યારે પણ આ ટાઈપની પંક્તિ આવેલી જ છે. તો એ તમે આન્સરમાં લખી શકો છો. ત્યાર પછી 3 નંબરનું છે પ્રકૃતિના ગીત ગાવા. એટલે કે કરીએ કુદરત ગાન અમે સૌ. આપણે લાસ્ટ સ્ટાન્જામાં આવ્યું હતું એ પ્રમાણે તમે અહીંયા આગળ આન્સર મેન્શન કરી શકો છો. હવે આવે છે 4 નંબરની પંક્તિ આપણે સૌ જીવનના મુસાફર. જીવન કેરા પ્રવાસના સંગી એવું એનો આન્સર આવે છે. એનો પંક્તિમાંથી એ તારણ કાઢવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ મેં તમને જે સ્ક્રીન શેર કરી છે એ પ્રમાણે તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં જે સોલ્યુશન આપેલું છે તેમાં આ રીતે આન્સર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને? હું આશા રાખું છું કે તમને અહીંયા સુધી બધું સમજાયું હશે બરાબર. એ જ રીતે તમે આન્સર તમારી બુકમાં લખશો. હવે આપણે જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ નંબર 3. તેમાં ટાઇટલ છે કાવ્ય પંક્તિના સૌથી નજીકના અર્થ સામે ખરું કરો. તો હવે અહીંયા આગળ 1 નંબરની જે કાવ્ય પંક્તિ છે તેમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે અમે સહુ એક જ ડાળના પંખી. તેમાં તમને ઓપ્શન આપવામાં આવ્યા છે અ, બ અને ક. હવે પેલો અ ઓપ્શન રીડ કરીશું. અમે સહુ પંખી એક ડાળ પર રહીએ. બ ઓપ્શન છે અમે સહુ સંપીને રહીએ છીએ. અને ક ઓપ્શનમાં આપ્યું છે અમે અમારા પરિવાર સાથે રહીએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારો જે રાઈટ આન્સર છે તે મેં ટીક કરેલો છે એ છે બ. અમે સહુ સંપીને રહીએ છીએ. એ પ્રમાણે તમારે પણ તમારી બુકમાં કરવાનો છે ટીક માર્ક. હવે આપણે જઈશું 2 નંબરની પંક્તિ પર. 2 નંબરની જે પંક્તિ છે તેમાં કલ્લોલ કરતા રહેતા ઉમંગી એવું પૂછવામાં આવ્યું છે. તેમાં પણ 3 ઓપ્શન આપેલા છે અ, બ અને ક. ફર્સ્ટ અ પંખીઓ કલ્લોલ કરે છે. બ પંખીઓ ઉમંગમાં રહે છે. ક પંખીઓ ઉત્સાહ અને આનંદમાં રહે છે. તો અહીંયા આગળ ક રાઈટ આન્સર છે. તે પંખીઓ ઉત્સાહ અને આનંદમાં રહે છે એ આ પંક્તિની સાથે તમે આન્સર તરીકે લખી શકો છો. હવે આપણે જઈશું 3 નંબરની પંક્તિ પર. કદી જુદા જ થઈએ. એમાં પણ વિદ્યાર્થી મિત્રો અ, બ, ક એવા 3 ઓપ્શન આપેલા છે. અ ઓપ્શનમાં કોઈ વાર જુદા પણ થઈએ છીએ. બ ઓપ્શનમાં ક્યારેય ભેગા થતા જ નથી. ક ઓપ્શનમાં રોજ રોજ જુદા થવાનું બને છે. આ પ્રમાણે આપણને 3 ઓપ્શન આપેલા છે. એમાંથી અ જે છે તે રાઈટ આન્સર છે. અ છે એના પર આપણે ટીક લગાવીશું અને તમારે પણ આ જ રીતે લખવાનું છે અને બુકમાં આ પ્રમાણે ટીક કરવાનું છે. હવે આપણે એક્સરસાઇઝ 4 પર જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ 4 એનું ટાઇટલ છે કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. વાક્ય ખોટું હોય તો સુધારીને સાચું વાક્ય લખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જે 1 નંબરનું વાક્ય છે એમાં આપ્યું છે કે બધા પક્ષીઓ સંપીને રહે છે. તો આ વાક્ય તમારું જે છે તે સાચું છે. તો એના સામે આપણે ટીક લગાવીશું જે મેં તમને સ્ક્રીનમાં એક્સપ્લેન કર્યું છે. સ્ક્રીનમાં રજૂઆત કરેલી જ છે કે કઈ રીતે તમારે ટીક લગાવવાનું છે. તમે ધારો તો જે 1 નંબર આપ્યો છે એની સામે પણ ટીક કરી શકો છો. અને જો તમને એવું ન કરવું હોય અને આખું સેન્ટેન્સ પૂરું થાય એટલે કે આખું વાક્ય પૂરું થાય પછી પણ ટીક કરવું હોય
तो पण करी શકો છો, बोथ आर राइट। इसलिए मैंने यहाँ पे आपको दोनों तरीके से दिखाया है। એટલે આ બંને સાચી જ મેથડ છે, તો એ પ્રમાણે તમે કરી શકો છો। હવે બીજા નંબરનું સેન્ટેન્સ છે, પક્ષીઓ આકાશમાં સુખ દુઃખની વાતો કરે છે। તો આપણે કાવ્ય જ્યારે ભણ્યા, વાંચ્યું, ગાયું, એ દરમિયાન આપણને ખ્યાલ છે કે પક્ષીઓ આકાશમાં સુખ દુઃખની વાતો કરે છે ના, તો એ અહીંયા આગળ ખોટું છે સેન્ટેન્સ, એટલે આપણે એની સામે ક્રોસ લગાવીશું અને સાચું તમારે પછી ઉત્તર લખવાનો રહેશે કે પક્ષીઓ ઊંચે આકાશમાં આનંદથી ફરે છે। હવે પછી 3 નંબરનું પણ જોઈ લઈએ। 3 નંબરમાં પક્ષીઓ કદી પણ એકબીજા સાથે ઝઘડતા નથી, એવું આપણને વાક્ય પંક્તિ પૂછવામાં આવી છે। તો હવે આપણે એની સામે ક્રોસ લગાવવાનું છે, કારણ કે તે ખોટું છે। પક્ષીઓ ક્યારેય લડી ઝઘડીને જુદા પણ થાય છે, એવું આપણે સાચો આન્સર સાઈડમાં લખીશું। ત્યાર પછી સાચું, અને જો તમારે લખવામાં સ્પેસ ના મળે કે અધૂરું રહે સેન્ટેન્સ, તો મેં તમને સ્ક્રીનમાં બતાવેલું જ છે કે નીચે પણ તમે સરસ રીતે લખી શકો છો। હવે જઈએ 4 નંબરનું વાક્ય છે, પક્ષીઓ મોટે ભાગે આનંદમાં રહે છે। તો બાળમિત્રો, તમને કાવ્યના અનુરૂપ ખબર જ છે કે પક્ષીઓ આપણે આનંદમાં રહે છે એવું કાવ્યમાં મેન્શન કરવામાં આવ્યું છે અને આપણે જોઈએ પણ છીએ, જેથી કરીને તે વાક્ય સાચું છે। તો એની સામે લગાવીશું ટીકનું નિશાન। હવે નંબર 5, 5મા નંબરનું વાક્ય જે છે એમાં આપણે સાથે મળીને જીવવું જોઈએ। તો એ પણ વિદ્યાર્થી મિત્રો સાચું જ છે વાક્ય, કારણ કે આપણને શીખવવામાં કાવ્યમાં આવ્યું હતું કે હંમેશા સુખ હોય કે દુઃખ હોય, આપણે કેવું જીવન જીવવું જોઈએ, હળી મળીને સાથે જીવન વિતાવવું જોઈએ, સાથે આપણે જીવવું જોઈએ। તો એના પર પણ આપણે ટીક લગાવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે તમારી ટેક્સ્ટબુકમાં અથવા તો નોટબુકમાં જે રીતે સોલ્યુશન લખતા હોય તે પ્રમાણે લખી અને સરસ મજાની નોટ તૈયાર કરો। ત્યાર પછી આપણે જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ નંબર 5 પર। તો એક્સરસાઇઝ નંબર 5નું ટાઇટલ છે, નીચેના ફકરામાં ખાલી જગ્યા પૂરો। બ્રેકેટમાં તમને અમુક વર્ડ્સ લખીને આપ્યા છે, જેમ કે બ્રેકેટમાં પહેલો શબ્દ છે ઝઘડે, સંપીને બીજો છે, ત્યાર પછી ઝઘડો, ત્યાર પછી આનંદમાં, ત્યાર પછી ભાઈબંધી અને ત્યાર પછી લાસ્ટ વન છે ઉડાઉડ। બ્રેકેટ કમ્પ્લીટ। હવે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ જે ફકરો આપ્યો છે, એટલે કે પેરેગ્રાફ આપ્યો છે, એમાં અનુરૂપ જે સુટેબલ હોય સેન્ટેન્સને એ પ્રમાણે ફૂલફિલ કરવાનું છે। હવે આપણે પેરેગ્રાફ રીડ કરીશું। પહેલાં, પક્ષીઓ કેવા સંપીને રહે છે, સતત ડેશ કરે છે, કલ્લોલ કરે છે। હવે આપણે ફૂલ સેન્ટેન્સ ફરી રિપીટ કરીશું। પક્ષીઓ કેવા સંપીને રહે છે, સતત ઉડાઉડ કરે છે, કલ્લોલ કરે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આમાંથી જે ફર્સ્ટ ઓપ્શન ચૂઝ કર્યો છે એ ઉડાઉડ કર્યો છે, અને ત્યાર પછી હવે આપણે આગળ વાંચીશું, એકબીજા સાથે ડેશ પણ છે, એટલે કે ઝઘડે પણ છે। એકબીજા સાથે શું કરે છે, ઝઘડે છે, એ આન્સર લખવાનો છે। મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે। ત્યાર પછી પરંતુ તરત પાછા ડેશ કરી લે છે, શું કરી લે છે, ભાઈબંધી, એટલે અહીંયા આગળ આપણે 3rd નંબર છે। આ રીતે પણ તમે કરી શકો છો, અથવા તો તમારે ફર્સ્ટ આન્સરમાં અહીંયા 1, અહીંયા આગળ 2, અહીંયા આગળ 3 એવું પણ લખવું હોય તો લખી શકો। હવે ત્યાર પછી આગળ વાંચીએ તો પરંતુ તરત પાછા ભાઈબંધી કરી લે છે, ત્યાં સુધી આપણે જોયું હતું। હવે પક્ષીઓ પાસેથી આપણે શીખવા જેવું છે કે આપણે પણ કેવું રહેવું જોઈએ, આનંદમાં। બરાબર ને બાળમિત્ર? તો હવે આપણે એના પર
4 નંબર લગાવીશું. આપણો આન્સર છે આનંદમાં રહેવું જોઈએ. ક્યારેક કોઈની સાથે ડેશ પણ થાય. શું થાય ક્યારેક કોઈની સાથે વિદ્યાર્થી મિત્રો? ઝઘડો. બરાબર ને? તો ઝઘડો છે એ આપણો 5મા નંબરનો આન્સર છે. ત્યાર પછી પરંતુ તરત જ બધું ભૂલીને આપણે પણ પક્ષીઓની જેમ સંપીને રહેવું જોઈએ. એ સાચી વાત ને? તો હવે આપણો લાસ્ટ આન્સર છે 6 નંબરનો, એ છે સંપીને. સંપીને એ આપણે અહીં આગળ મેન્શન કરીશું. હવે ત્યાર પછી આપણે આગળ થોડું સ્ક્રોલ કરીએ તો 6 નંબરની એક્સરસાઇઝ આવે છે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સામે એ જે સ્ક્રીન શેર કરી છે એ હવે કરી રહી છું. હા, હવે આપણે એક્સરસાઇઝ નંબર 6 પર જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ નંબર 6 મારે સ્ક્રોલમાં થોડું એ થઈ રહ્યું છે, પ્રોપર સ્ક્રોલ નહીં થઈ રહ્યું, પણ તમે વિદ્યાર્થી મિત્રો એમાં છે પ્રશ્નના જવાબ લખો. એ મેં તમને ફોટો શેર કરવાની છું, કારણ કે ક્વેશ્ચનના જે આન્સર છે એ ઘણા લેન્ધી છે. એટલા માટે તમને 1 સેન્ટેન્સમાં કે એવી રીતે બરાબર આમાં લખીને નહીં મેં બતાવી શકું. એટલા માટે તમને ફોટો ડાયરેક્ટ આપી દઈશ, તો તે તમે આ વિડીયોમાંથી જોઈ લેજો અને આપણે વ્યવસ્થિત રીતે એક વખત ક્વેશ્ચનના આન્સર સમજી લઈએ. તો ફર્સ્ટ તમારો ક્વેશ્ચન છે, એક જ ડાળના પંખી એટલે શું? એક જ ડાળના પંખી એટલે કે લોકો હળીમળીને, સંપથી અને એકતાથી રહેતા હોય તેવા સભ્યો. જેમ કે એક જ પરિવારમાં કે એક જ દેશમાં લોકો રહેતા હોય છે, એને શું કહેવાય? એક જ ડાળના પંખી. હવે વિદ્યાર્થી મિત્રો બીજો જે પ્રશ્ન છે તે છે કે સુખ દુઃખમાં શા માટે સાથે રહેવું જોઈએ? તો સુખ દુઃખમાં આપણે સાથે રહેવાથી પરસ્પર પ્રેમ ભાવ અને એકબીજાને હૂંફ મળી રહે છે અને એકબીજાને બળ મળે છે. એટલા માટે આપણે બધાને સુખ કે દુઃખમાં સાથે રહેવું ખૂબ જરૂરી છે. મુશ્કેલીના સમયમાં જ આપણે એકબીજાનો સહારો બની શકીએ, એકબીજાની હિંમત બની શકીએ. એવું આપણે અહીંયા આન્સર લખવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 3, એમાં છે ક્વેશ્ચન, પંખીઓ કોનું ગાન કરે છે, કેમ? તો તેમાં પણ તમારે આન્સરમાં લખવાનું રહેશે પંખીઓ પ્રભુ એટલે કે ઈશ્વરનું ગાન કરે છે અને સાથે સાથે કુદરતનું પણ ગાન કરે છે. એવું આપણે કાવ્યમાં જોયું હતું. તો એ રીતે આપણે અહીંયા આન્સર મેન્શન કરીશું કે પંખીઓ ઈશ્વર અથવા કુદરતનું ગાન કરે છે કારણ કે તેઓ મુક્ત છે અને આનંદમાં રહે છે. પ્રશ્ન નંબર 4, સંપીને કેમ રહેવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો સંપીને રહેવાથી ખૂબ ફાયદા છે. સંપીને રહેવાથી આપણને શક્તિ, બળ મળે છે અને પરસ્પર ઝઘડા થવાના સ્કોપ, ચાન્સ ઘટી જાય છે. પરસ્પર ઝઘડા થતા નથી અને જીવનમાં શાંતિ તથા સુખ જળવાઈ રહે છે અને ખૂબ સારો એવો આપણને અનુભવ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને મારો આ જે સોલ્યુશન બતાવ્યું તે સમજમાં આવ્યું હશે, વિડીયો પણ પસંદ આવ્યો હશે. જો ખરેખર તમને મારી સમજૂતી સમજમાં આવી હોય, મારું આ સોલ્યુશન તમારે કામમાં આવ્યું હોય તો તમે જરૂરથી મારો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલું તમે સારામાં સારી રીતે સમજી શકો અને પ્રેક્ટિસ ઘરની બુકમાં કરો એવી આશા રાખું છું. જય સ્વામિનારાયણ. ફરી મળીશું બીજા વિડીયોમાં.